बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जिगर को, पल पल करूं प्रणाम। तनि जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो है। श्री महामत कहे साथ जी, भया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप ધામધડી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. શ્રી રાજ્યની અસીમ કૃપા, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદ એ આપણી અંદર જ છે. આપણા દરેકની અંદર સૂક્ષ્મ રૂપે શ્રી રાશામાજી બિરાજમાન છે, સદગુરુ બિરાજમાન છે. આપણે તારતમનો જાપ કરીએ, શ્રીમુખવાણી વાંચીએ, તે વખતે આપણે આપણા અંતઃકરણની અંદર અનુભવ કરવાનો છે. બહાર શોધવાનું નથી, આપણી અંદર જ છે. એ જ્યારે અહેસાસ આપણને થાય તે વખતે આપણી અંદર આધ્યાત્મિક શક્તિનો સંચાર થતો હોય છે. એક અલૌકિક આધ્યાત્મિક ઉડાન કરી શકીએ છીએ. સુંદર સાધ્ય આ સંસારની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર સ્વસ્થતાપૂર્વક સર્વના કલ્યાણને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રના સર્વોપરી રાખીને જો કાર્ય કરવું હોય ને, તો આધ્યાત્મિકતાની ખૂબ જરૂર છે. એના સિવાય સામાન્ય જીવન જીવવું હોય ને તો પણ સુંદર સાધજી, જેના જીવનની અંદર આધ્યાત્મિકતા હશે ને, એ આ સંસાર સાગર તરી જશે, એ સફળતા પ્રાપ્ત કરશે. એ જીવનને એક ઉત્સવ સમજીને જીવી બતાવશે, જીવનના આનંદનો સ્વાદ પામશે. એટલે આધ્યાત્મિકતા દરેકના જીવનની અંદર જરૂરી છે. અહીં આગળ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી અક્ષરાતીત પરમાત્મા નું ધામ કયું છે, એ પરમાત્માનું નામ શું છે, એ પરમાત્માને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, એ પરમાત્માનું સ્થાન ક્યાં છે,
એ સંપૂર્ણ માહિતી આપણને તારતમ્યવાણી દ્વારા મળે છે. અગાઉ આપણે વિતક સંયમ જોઈ ગયા કે શ્રીજી સવાલ પૂછે છે કે હીરાનો મહેલ તમે જે કહો છો એ હીરાનો મહેલ જો આ ક્ષર બ્રહ્માંડની અંદર હોય તો ક્ષર બ્રહ્માંડનું તો મહાપ્રણયની અંદર લય થઈ જાય છે. તો આ ક્ષર બ્રહ્માંડની અંદર 14 લોકના બ્રહ્માંડની અંદર હોય ન શકે. 14 લોકના બ્રહ્માંડથી પરે હોય તો ક્યાં છે? તો એ વ્યાસજીને ખબર નથી. એટલે કે છે કે શાસ્ત્રોની અંદર સ્પષ્ટ બતાવ્યું નથી. ક્યારેક આદિનારાયણનું એ હીરાનું મંદિર બતાવે છે, ક્યારે અક્ષરધામનું બતાવે છે. સુંદરસાજી એ વાત આપણે સમજીએ તો જો આ 14 લોકના બ્રહ્માંડનો અક્ષર પુરુષનો આ નકશો છે, પરમધામના 25 પક્ષનો નકશો છે. અહીં આગળ સ્કીમેટિક ડાયાગ્રામ આપ્યું છે. અહીંયા પરમધામ બતાવ્યું છે. પરમધામની અંદર અક્ષરધામની અંદર અખંડ સ્વરૂપ અક્ષર બ્રહ્મનું પણ છે. મહાલક્ષ્મી સાથે એ અક્ષરધામની અંદર નિવાસ સ્થાન કરે છે. પરંતુ એ સચ્ચિદાનંદ પરમાત્માનું સતઅંગ છે અને સતઅંગ એ કાર્ય કરવા માટે અક્ષર બ્રહ્મનું અંતઃકરણ, જેનો યોગ માયા કહેવામાં આવે છે, જેવી રીતે આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર હોય છે ને, તો આ તો અક્ષર બ્રહ્મ છે. તો એ અક્ષર બ્રહ્મનું જે અંતઃકરણ, એને અક્ષર બ્રહ્મનું ચતુષ્પાદ બ્રહ્મ કહેવામાં આવે છે. તો નીચેથી શરૂ કરીએ તો આ જે બેહદ મંડળ છે, એ બેહદ મંડળની અંદર અવ્યાકૃત બ્રહ્મ, એની ઉપર સબલિક બ્રહ્મ, એની ઉપર કેવલ બ્રહ્મ અને એની ઉપર સત સ્વરૂપ બ્રહ્મ. આ રીતે છે ને બેહદ મંડળ કહેવામાં આવે. આ બેહદ મંડળ પણ અખંડ છે. પરમધામ તો અખંડ છે જ, સ્વલીલા અદ્વૈત ભૂમિ છે. જ્યારે આ જે યોગ માયાનું જે બેહદ મંડળ છે એ અદ્વૈત ભૂમિ છે, અખંડ ભૂમિ છે. અને એ અખંડ ભૂમિની અંદર જે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જણાવ્યું છે પ્રમાણે એ અક્ષર બ્રહ્મનું સ્થાન છે. તો એ અક્ષર બ્રહ્મનું મન સ્વરૂપ અવ્યાકૃત બ્રહ્મ છે ને, એના મહાકારણની અંદર જ્યાં સુમંગલા શક્તિ અને પુરુષ શક્તિ બિરાજમાન છે, ત્યાં 84 લાખ યોજન વિસ્તાર ધરાવતો હીરાનો મહેલ આવેલો છે. એના 1000થી વધુ સુશોભિત હીરાના સ્તંભ છે, એનાથી જળ હળે છે. હવે એ જે અહીંયા આગળ છે, આ તો અખંડ ભૂમિ છે. તો અખંડ ભૂમિની અંદર આ જે હીરાનો મહેલ છે એનું પ્રતિબિંબ ક્યાં પડે છે? તો અવ્યાકૃત બ્રહ્મના સ્થૂલમાં, જ્યાં પ્રણવ બ્રહ્મ અને રોધિની શક્તિ છે, એનું પ્રતિબિંબ આ સ્થૂલમાં પડે છે. અને આ જે પ્રણવ બ્રહ્મ અને રોધિની શક્તિ દ્વારા અનંત કાલમાયાના બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. તો આ કાલમાયાનું અક્ષર બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે, જે વિસ્તારથી બતાવ્યું છે. તો આ જે ક્ષર બ્રહ્માંડ ઉત્પન્ન થયું ને, એમાં સૌ પ્રથમ મોહ જલની અંદર આદિનારાયણ ઉત્પન્ન થાય છે. અને ત્યાર પછી એમાં એમનું મહાકારણ ઉત્પન્ન થાય, ત્યાર પછી કારણ, સૂક્ષ્મ અને આ સ્થૂલ. તો આદિનારાયણનું સ્થૂલ છે ને, એમાં 14 લોકનું બ્રહ્માંડ, ગાયત્રી શક્તિ, એ બધું આવી જાય છે. હવે એમાં જે આ મહાકારણ બતાવ્યું ને, આદિનારાયણનું મહાકારણ, એ મહાકારણની અંદર પ્રતિબિંબનું પ્રતિબિંબ છે. કયું?
તો અહીં આગળ જે મુખ્યત્વે અખંડ હીરાનો મહેલ આવેલો છે, 84 લાખ યોજન, એનું પ્રતિબિંબ પડ્યું અવ્યાકૃતના સ્થૂલમાં. અને એમાંથી જ્યારે આદિનારાયણ ઉત્પન્ન થયા તે વખતે આ જે ક્ષર બ્રહ્માંડના મહાકારણની અંદર એનું પ્રતિબિંબ પડે છે. હીરાના મહેલનું પ્રતિબિંબનું પ્રતિબિંબ અહીં આગળ પડે છે. અને યોગેશ્વર શ્રી કૃષ્ણ ને જ્યારે જબ્રાઈલની જોશની શક્તિ મળે છે, ત્યારે એ જોશની શક્તિની મદદથી આ 84 લાખ યોજન વિસ્તાર ધરાવતો હીરાનો મહેલ ને દર્શન કરે છે. અને એ શક્તિ અર્જુનને પણ આપે છે, એ દ્રષ્ટિ પણ આપે છે. અને એ દ્રષ્ટિ પામતા અર્જુન પણ એના દર્શન કરી શકે છે. એટલે અહીં આગળ ક્યારેક મહાકારણની અંદર આદિનારાયણમાં કે તે પ્રતિબિંબનું પ્રતિબિંબ છે, અને જે બેહદ મંડળની અંદર કે અક્ષર બ્રહ્મ, તે બેહદ મંડળની અંદર અવ્યાકૃત બ્રહ્મના મહાકારણમાં છે. એ બંને સાચું છે. અહીંયા આગળ એની અખંડ સ્વરૂપ છે, જ્યારે આ આદિનારાયણના મહાકારણની અંદર પ્રતિબિંબનું પ્રતિબિંબ જોવા મળે છે. હવે અહીંયા આગળ જુઓ, અગાઉ આપણે જોઈ ગયા હતા સૃષ્ટિની ઉત્પત્તિ. ફરીથી ટૂંકમાં આપણે જોઈ લઈએ કે સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થાય. તો અત્યારે આપણે જે સૃષ્ટિમાં છીએ એની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે, તો કહી શકાય કે સૌ પ્રથમ અક્ષરાતીત પરમાત્મા છે એ અક્ષર બ્રહ્મને હુકમ કરે કે મારી બ્રહ્માંગનાઓને દુઃખરૂપી માયાનો ખેલ જોવો છે, એટલે આ વખતે જે સૃષ્ટિ ઉત્પન્ન કરો ને એમાં બરોબર માયા મૂકજો. એટલે અત્યારે આપણને ઠેર ઠેર મોબાઈલ, લેપટોપ, ટીવી, કેટલા બધા આવિષ્કાર, વિજ્ઞાનનું આવિષ્કાર જોવા મળી રહ્યું છે. એ ઉપરથી જ હુકમ કરેલો છે સુંદર સાહેબજી. એટલે આપણો નાનો અમથું આ જે મોબાઈલ, બરાબર, એ આપણને બધું જ ભૂલાડી દે છે, અને સમયના કલાકોના કલાકો ક્યાં જાય આપણને ખબર પડે નહીં. તો એ જે અક્ષર બ્રહ્મનો હુકમ કરે છે, તો જો અક્ષરાતીત પરમાત્માનો હુકમ, હવે અક્ષર બ્રહ્મનો હુકમ કર્યો એટલે એમની અંદર ઈચ્છા ઉત્પન્ન કરે છે કે ભાઈ આ બ્રહ્માંડ મારે ઉત્પન્ન કરવાનું છે. તો એમની અંદર જે ઈચ્છા ઉત્પન્ન થઈ એને મૂળ પ્રકૃતિ કહેવામાં આવે છે. તેનું સ્થાન બતાવ્યું છે સત સ્વરૂપના મહાકારણની અંદર મૂળ પ્રકૃતિ. હવે ત્યાર પછી એ મૂળ પ્રકૃતિમાંથી એ સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટેની શક્તિ બુદ્ધિ અંતસ્કરણમાં થઈ અને ચિત્તમાં જાય છે. બુદ્ધિ અંતસ્કરણની અંદર એની કોઈ કાર્યવાહી થતી નથી, કારણ કે આ અલગ ભૂમિ છે. અહીં આગળ પરમધામનું પ્રતિબિંબ છે, એટલે અહીં આગળ કોઈ કાર્ય થતું નથી. પરંતુ એ શક્તિ ચિત્ત અંતઃકરણ સબલિક બ્રહ્મની અંદર આવે છે, અને એમાં જે સબલિકના સૂક્ષ્મમાં આ ચિદાનંદ લહેરી બતાવ્યા છે. જો એ ચિદાનંદ લહેરી જે છે એમની સાથે સુમંગલા શક્તિનો નિવાસ સ્થાન છે. અહીંયા આગળ ચિદાનંદ લહેરી અને સુમંગલા શક્તિ, અને સુમંગલા શક્તિ ચિદાનંદ લહેરીની સેવાની અંદર હોય છે. હવે એ અહીંયા આગળ ચિદાનંદ લહેરી ઉપર એની અસર થતા એ હુકમ કરશે સુમંગલા શક્તિને. એટલે સુમંગલા શક્તિ અહીંયા આગળથી અવ્યાકૃતના મહાકરણમાં આવે છે. જો બિલકુલ મધ્યમાં આ સુમંગલા શક્તિની કાર્ય કરવાની ઓફિસ છે, અહીંયા આગળ આવીને આ શક્તિ બિરાજમાન થઈ. એની બાજુમાં પુરુષ લીલાની શક્તિ પણ છે. એની અંદર પણ ચિદાનંદ લહેરી એની એક કલા રૂપે શક્તિ આવે છે. હવે શું થશે, આ જે શક્તિ છે અવ્યાકૃતના જે સ્થૂળમાં પ્રણવ બ્રહ્મ અને રોધિની શક્તિ આવેલ છે. તો સુમંગલાની શક્તિ રોધિની શક્તિમાં જાય છે, અને રોધિની શક્તિ શું કરશે, મોહ જલ ઉત્પન્ન કરે અને હિરણ્ય ગર્ભ ઉત્પન્ન કરશે, બધું આખું સ્ટ્રક્ચર ઊભું કરશે. જ્યારે એની અંદર જે ચેતના આપવાની છે ને, એ ચેતના ક્યાંથી આવશે, તો આ ચિદાનંદ લહેરીમાંથી ચેતના આવે છે પુરુષ લીલાની અંદર. પુરુષ લીલામાંથી
આવે છે પ્રણવ બ્રહ્મની અંદર, અને પ્રણવ બ્રહ્મમાંથી એ જે ચેતના છે એ હિરણ્ય ગર્ભની અંદર આવે, અને ત્યાર પછી ધડાકા સાથે એ તૂટે. ત્યારબાદ સૌ પ્રથમ જે પુરુષ ઉત્પન્ન થયા એમને આદિનારાયણ કહેવામાં આવે છે, અથવા તો ક્ષર પુરુષ કહેવામાં આવે છે. અને ત્યાર પછી એ એકોયામ બહુશ્યામી એવી ઈચ્છા ઉત્પન્ન કરી, અને ત્યાર પછી સ્થૂળ સૂક્ષ્મ કાંડ મહાકાંડ આખી આ સૃષ્ટિની એ ઉત્પત્તિ કરે છે. એટલે અહીં આગળ કહ્યું છે કે આ જે આદિનારાયણ ઉત્પન્ન થયા એ શું છે? અક્ષર બ્રહ્મના સ્વપ્નનું શરીર. સ્વપ્ન કોણ આવે છે? આ અક્ષર બ્રહ્મ છે ને, બરાબર? એમને સ્વપ્ન આવે છે ને એમાં સ્વપ્નની અંદર આ બધી ક્રિયા થાય છે, અને આ પુરુષ ઉત્પન્ન થયો. હવે આ જે પુરુષ ઉત્પન્ન થયો એને દ્રષ્ટા ભાવથી કોણ જોશે? તો કે આ ચિદાનંદ લહરી અને પુરુષ લીલા જે શક્તિ છે, સુમંગલા શક્તિ, એ આ જગતની અંદર એ અક્ષર બ્રહ્મને પોતે દ્રષ્ટા રૂપે જુએ છે. તો અહીં પણ સૂક્ષ્મ રૂપે આપ્યું છે અક્ષાતીત પરમાત્માનો હુકમ, અક્ષર બ્રહ્મની ઈચ્છા, ચિદાનંદ લહરી, સુમંગલા શક્તિ, ત્યાર પછી એ શક્તિ ગઈ પુરુષ લીલા અને સુમંગલા શક્તિ, ત્યાર પછી શક્તિ જાય છે પ્રણવ બ્રહ્મ, ઓમકાર બ્રહ્મ અને રુધિર શક્તિ. બરાબર? ઓમકાર બ્રહ્મ કહીએ છીએ ને, એનું આ પ્રણવ બ્રહ્મ એ અખંડ સ્વરૂપ છે. અને ત્યાર પછી જે આપણે કહીએ શિવજી, એ આ સત સ્વરૂપ બ્રહ્મની અંદર કૈલાસ ધામની અંદર શિવજી આવેલા છે. તો આ શક્તિ અલગ છે, આદિનારાયણ અલગ વાત છે, અને પ્રણવ બ્રહ્મ જે અખંડ ઓમકાર સ્વરૂપ છે એ આખી વાત અલગ છે. ત્યાર પછી શક્તિ પરપ્રણવ અને અપર પ્રણવમાં આવે છે. અપર પ્રણવ મોહજલ અને હિરણ ઘર ઉત્પન્ન કરે છે. એની અંદર પરપ્રણવમાંથી ચેતન શક્તિ આવે, અને ત્યારબાદ આદિનારાયણની ઉત્પત્તિ થાય છે, અને ત્યારબાદ 14 લોકના બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે. તો અહીં આગળ આપણે આ 84 લાખ યોજન વિસ્તાર ધરાવતું જે હીરાનું મંદિર છે એના વિશે ભગવદ્ ગીતાની અંદર શું આપેલું છે એ વિસ્તારથી જોઈએ. એ ભાગવતની અંદર શ્રીજી ભાગવતનો એક પ્રસંગ આવે છે, એ સમજાવે છે. એમ કે છે અર્જુને કોઈ બ્રાહ્મણને પુત્ર બચાવવા માટે પ્રતિજ્ઞા કરી હતી. હવે અર્જુને પ્રતિજ્ઞા તો કરી લીધી, પણ એ બ્રાહ્મણના પુત્રને બચાવી શક્યા નહીં. હવે તેથી શ્રી કૃષ્ણજીના શરણે જાય છે. હવે કોઈ એવી શક્તિ આપો જેનાથી હું આ પુત્રને બચાવી શકું. હવે યોગેશ્વર શ્રી કૃષ્ણ અને અર્જુન બંને 7 સમુદ્ર પાર જાય છે. 7 સમુદ્ર પાર ગયા પછી ઘોર અંધકાર આવે છે. હવે અંધકારની અંદર પ્રકાશ ક્યાંથી મેળવવો? તો શ્રી કૃષ્ણજી સુદર્શન ચક્રના પ્રકાશથી આગળ જાય છે, અને આગળ જાય છે ને ત્યારબાદ એમને અનંત જ્યોતિ દેખાય છે, અને એનાથી વધારે નજીક જાય છે ત્યારે જોવા મળે છે 1000 સ્તંભ વાળો હીરાનો મહેલ જોવા મળે છે. તેમજ આદિનારાયણનું સ્વરૂપ પણ જોવા મળે છે. જો આપણે અગાઉ વાત કરીએ, અહીં ભાગવતમાં ક્યારેક આદિનારાયણનું સ્થાન લખે છે, તો ક્યારેક અક્ષર બ્રહ્મનું સ્થાન લખે છે. એની કોઈને સ્પષ્ટ સમજ પડતી નથી. હવે એની સમજ શ્રીજી આપે છે. હવે શ્રીજી એનો ગૂઢાર્થ પણ કહે છે કે આ મોહ સાગર છે ને, મોહ સાગર રૂપી અજ્ઞાનનો અંધકાર, આ જ્યાં સુધી અજ્ઞાનતા છે મોહ સાગરમાં આપણે ડૂબી ગયા છીએ, તો એને એક જાતનો અજ્ઞાન રૂપી અંધકાર કહેવાય. હવે એમાંથી પ્રકાશ, જ્ઞાન રૂપી પ્રકાશથી આગળ જઈ શકાય. તો કે છે આવો જે અંધકાર છે પાર કરીને યોગેશ્વર શ્રી કૃષ્ણ જ્ઞાન રૂપી સુદર્શન ચક્રથી અજવાળું કરે છે, એટલે જ્ઞાનનું અજવાળું કરે છે. અને અક્ષર બ્રહ્મના અવ્યાકૃતના ચતુષ્પાદમાં આવેલ મહાકારામાં હીરાનું મંદિર આવેલ છે.
તેનું અખંડ પુરુષ શક્તિ અને સુમંગલા શક્તિનું પ્રતિબિંબ અવ્યાકૃતના સ્થૂલમાં ઓમકાર પરબ્રહ્મ અને રોધિર શક્તિ સ્વરૂપે છે, જે અક્ષર બ્રહ્મનું મનનું સ્વરૂપ છે. આ બધા સુધી વાત કરી ને એ બેહદ મંડળની વાત કરી, અખંડની વાત કરી. હવે જો એનું પ્રતિબિંબનું પ્રતિબિંબ એ આદિનારાયણના મહાકારમાં પડે છે. એ કહેશે હવે જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે ત્યારે રોધિની શક્તિની અસરથી ઓમકાર પરબ્રહ્મ પોતાને આદિનારાયણના સ્વરૂપે પોતાને સ્વપ્નમાં જુએ છે. જો આ આદિનારાયણ, તો આદિનારાયણ શું છે, કોણ છે? તો અક્ષર બ્રહ્મના સ્વપ્નનો પુરુષ છે. તો અક્ષર બ્રહ્મ એટલે એ જે અવ્યાકૃતના સ્થૂલમાં કોણ છે? તો ઓમકાર પરબ્રહ્મ છે, એમાંથી ઉત્પન્ન થયા. એટલે એ પોતાને સ્વપ્નમાં આદિનારાયણ સ્વરૂપે જુએ છે. હવે આદિનારાયણના મહાકરણમાં એટલે આ જગ્યા હીરાના મંદિરનું પ્રતિબિંબ પડે છે. એટલે ખરેખર શું કહેવાય? જે ખરેખર અખંડ જે હીરાનું મંદિર છે એનું પ્રતિબિંબનું પ્રતિબિંબ અહીં પડ્યું, જેના યોગેશ્વર શ્રી કૃષ્ણજી અને અર્જુનને દર્શન થાય છે. પ્રાણનાથ પ્યારે કી છે. આ રીતે હીરાનું મંદિર અક્ષર બ્રહ્મના મન સ્વરૂપ અવ્યાકૃતના મહાકારણમાં અખંડ છે, પરંતુ તેના પ્રતિબિંબનું પ્રતિબિંબ આદિનારાયણના મહાકારણમાં પડે છે. તેથી અક્ષર બ્રહ્મ છે એમ પણ કહી શકાય, અને કાલમાયાના બ્રહ્માંડમાં એટલે મહાકારણમાં તેનું પ્રતિબિંબ સ્વરૂપ હીરાનું મંદિર આવેલ છે એમ પણ કહી શકાય. તેથી આદિનારાયણમાં પણ છે એમ કહી શકાય. તો આ બંને રીતે સાચું છે. આ રીતે શ્રીમદ ભાગવતની અંદર બંનેનો ઉલ્લેખ કરેલો છે. તો સુંદર સાહેબજી આ રીતે ભાગવતની અંદર આપેલું છે, જે એક સમજૂતી આપી છે. અને અહીં આગળ બતાવ્યું છે કે આ જે તારતમ જ્ઞાન જેને મળે એ બ્રહ્માત્માઓ ના જીવ તો અખંડ મુક્તિ પામે છે. 8 ભીષ છે, એમાં સૌથી પ્રથમ ભીષ છે એમાં બ્રહ્માત્માઓના જીવ મુક્તિ પામે છે. પણ સુંદર સાહેબજી જો અહીંયા આગળ બહુ જ સુંદર વાત કરી છે. પરંતુ જે જીવ સૃષ્ટિ જેની અંદર કોઈ ઈશ્વર સૃષ્ટિ નથી, બ્રહ્મ સૃષ્ટિ નથી, પણ જીવ સૃષ્ટિ છે, પરંતુ એને પૂરેપૂરી શ્રદ્ધા બેસી ગઈ અને પૂરેપૂરું ઈમાન રાખીને પ્રેમ લક્ષણા ભક્તિ કરે છે, તો એનો જીવ છે એમાં પ્રથમ મુક્તિ સ્થાન મળે છે. આ અધિકારી છે. એને જીવે જે છે એ જે રીતે પ્રેમ લક્ષણા ભક્તિ કરી છે, જે ઈમાન બતાવ્યું છે, એ રીતે એ પ્રથમ મુક્તિ સ્થાન મેળવી શકે છે. કારણ કે તારતમવાણના સાનિધ્યમાં જે પણ આવે એને અવશ્ય ફળ મળે છે. સુંદર સાહેબજી, આપણે આ સતત આ જ્ઞાનના સંપર્કમાં રહેવાનું છે. હવે આગળની વિતક આવે છે કે શ્રીજી અત્યારે જુનાગઢ છે, હરજી વ્યાસની જાગણી કરી દીધી છે. હવે જો અહીંયા આગળ ધ્યાનમાં બેઠા છે, ધ્યાનમાં બેઠા તે વખતે એમને અંતઃપ્રેરણા થાય છે કે જામનગરના સુંદર સાથ છે, જાણે એમને પુકારતા હોય ને એ રીતે લાગે છે કે જામનગરના જે સુંદર સાથ છે એમને પુકારી રહ્યા છે. એમની પર બહુ મોટી આફત આવવાની છે એવું એમને અંતસ્ફૂર્ણા થાય છે. એટલે પછી એ સીધા અહીંયા આગળથી જામનગર જાય છે, અને જામનગર જઈ અને જે રીતે મદદ થાય ને એ રીતે પોતે કાર્યમાં લાગી જાય છે. જો અહીંયા શું વાત છે જોઈએ. શ્રીજીને દિવ્ય નજરથી ખ્યાલ આવ્યો કે હું અત્યારે જુનાગઢ છું, પરંતુ જામનગરમાં સુંદર સાથ ઉપર સંકટ આવી શકે તેમ છે. તેથી તેમને મદદ કરવા માટે પહેલા જામનગર જાય છે, અને જામનગર જઈને સદગુરુ મહારાજના પુત્ર શ્રી બિહારીજી ના ચરણોમાં પ્રણામ કરે છે.
અને એમને વાત જણાવે છે કે મને એવો અંતસ્ફૂર્ણા થઈ કે જામનગરના સુંદર સાહેબ મોટી મુશ્કેલીમાં મુકાય તેમ છે. એટલે બિહારી જો જાણતા જ હતા, એમણે કહ્યું કે હા, અત્યારે આ જે કુતુબ ખાન છે એને ચઢાઈ કરવાની સૂચના આપી છે, કારણ કે કરનો જે વેરો છે એ ભરી શક્યા નથી. એટલે પછી સીધા એ જામનગરના રાજાના મંત્રી રાજા પાસે જાય છે, એમનું મંત્રી પદનો સ્વીકાર કરે છે અને મંત્રી પદનો સ્વીકાર કરી અને કહ્યું કે ભાઈ તમે હવે ચિંતા ના કરશો, એ જે એમની પાસે આપણે સમય માગી લઈએ કે અમને 1 વર્ષનો સમય આપો, 1 વર્ષ દરમિયાન તમારો જે કંઈ વેરો છે એ વેરો એકત્ર કરી અને તમને ભરપાઈ કરી દઈશું. કારણ કે આ તો બહુ મોટું સૈન્ય સાથે આ જામનગર ઉપર ચઢાઈ કરે તો બધા જ ત્રાહિમામ ત્રાહિમામ થઈ જાય. એટલે વેરો તો પછી ને પહેલા આપવું જ પડે. સુંદર શાહજી અહીંયા આગળ એ જોવાનું છે, જો તે વખતે કેવી સ્થિતિની અંદર કેવી પરિસ્થિતિ હતી, એમાં શ્રીજીએ જાગણી કરી છે. સુંદર શાહ કેવી સ્થિતિમાં હતા, અહીંયા આગળ વિતકની અંદર આવશે. અત્યારના જેવી સુખ શાંતિ નથી તે વખતે આ મોગલ, આ કુતુબ ખાન એટલે શું, મોગલ સામ્રાજ્ય, બરાબર, હિન્દુઓ ઉપર ચઢાઈ કરવાની અને મા ફાવે એટલું વેરો નાખવાનું, અને વેરો તમે ના આપી શકો એટલે લડાઈ કરવાની, યુદ્ધ કરવાની ધમકી આપવાની. બીજી બાજુ અંગ્રેજો પણ ની શરૂઆત થઈ ગઈ હતી. અંગ્રેજો પણ અમુક અમુક જગ્યાએ પોતાનો અડ્ડો જમાયો હતો. એ પણ હિન્દુઓ માટે બહુ વેરભાવ રાખતા હતા. આ મુગલો પણ ખૂબ જ વેરભાવ રાખતા હતા. અને એવી સ્થિતિની અંદર આ શ્રીજી જાગણી કરી રહ્યા છે. અને એમાંથી પણ ત્રીજું આવશે કે અરબી જે ચાંચાઓ, અરબી લૂંટેરાઓ, એ લૂંટેરાઓ શું કરે કે જે ગામના લોકો છે ઓચિંતા ધાડ પાડી અને ઉપાડીને લઈ જાય, અને પછી મોં માગ્યા રૂપિયા માગે, અને રૂપિયા આપો તો એ તમારો જે વ્યક્તિ છે એ તમને પાછા આપે. આવી પરિસ્થિતિ હતી, સામાન્ય પરિસ્થિતિ બિલકુલ નહીં. એના કરતાં અત્યારે આપણે લાખ દરજે સુખ શાંતિમાં આપણે જીવીએ છીએ, તાણતા વાણીનો આનંદ લઈ રહ્યા છે સુંદર શાહજી. અહીંયા આગળ જુઓ, આ શ્રીજી આ રીતે બધી જવાબદારી સંભાળી લે છે. વિક્રમ સંવત 1720માં શ્રીજી જામનગરના રાજ્યનું મંત્રી પદ સંભાળે છે. ગુજરાતના સેનાનાયક કુતુબ ખાનને જણાવે છે, આ ગુજરાતનો આ હતો કુતુબ ખાન રાજા, એને કહે છે કે તમારો જે વેરો છે, કર છે, ટેક્સ, અમે 1 વર્ષમાં આપી દઈશું. તેથી યુદ્ધ કર્યા સિવાય અમને 1 વર્ષનો સમય આપો. તેથી કુતુબ ખાન પોતાની સેના લઈને પાછા અમદાવાદ આવી જાય છે. હવે અહીંયા આગળ શ્રી મહારાજ દિવસ રાત મહેનત કરી અને કર એકત્ર કરે છે, અને જે મુદત પૂરી થાય છે એટલે એમની પાસે જેટલો કર એકત્ર થયો હતો ને, એ કર લઈને એ રાજા અને શ્રીજી એટલે શ્રી પ્રાણનાથજી, એ બંને ક્યાં આવે છે? એ બંને અમદાવાદ મુકામે આવે છે. જો અહીંયા આગળ અમદાવાદ મુકામે આવે છે. આજે કુતુબ ખાન, બરાબર, 1 નંબરના મક્કાર, આ તે વખતના મુગલો, બરાબર, અત્યારે પણ આપણે ત્રાસ ભોગવી રહ્યા છીએ. અત્યારે પણ આપણું અહોભાગ્ય કે આપણી જે સરકાર છે એ એક પછી એક એવા કાયદા લાવે છે કે જેનાથી હિન્દુ રાષ્ટ્ર મજબૂત બને. વક્ફ બોર્ડ જે કાનૂન છે એના માટે પણ અત્યારે કાર્યવાહી થઈ છે. જો અત્યારે આટલી આપણી સત્તા હોવા છતાં પણ તકલીફમાં છે, તો તે વખતે સુંદર શાહજી કશું નહોતું. તે વખતે મન ફાવે એટલો વેરો નાખતા, અને આ એનું ઉદાહરણ છે. અને તે વખતે એ સમય પૂર્ણ થતા રાજા અને શ્રીજી અમદાવાદ મુકામે કુતુબ ખાનને મળે છે અને કહે છે કે ભાઈ અમારી પાસે આટલો વેરો જે આવ્યો છે એ તમને આપીએ છીએ, પણ સંપૂર્ણ કર અમે લાવી શક્યા નથી. સંપૂર્ણ કર અમે એના માટે અમને થોડો સમય વધુ આપો.
ત્યારે કુતુબ ખાન કહે છે, જો આ કુતુબ ખાન, આ રાજા છે તાનો, અને આ શ્રીજી છે, શું ઘટના બને છે આપણે જોઈએ. ત્યારે કુતુબ ખાન કહે છે કે તમને એમ નહીં જવા દો, તમારે એક માણસને અહીંયા આગળ મૂકી જાઓ, અને જ્યારે પૂરેપૂરો કર લઈને આવશો ને ત્યારે તમારું વ્યક્તિ તમને પાછા આપીશું. હવે જો અહીંયા આગળ આ રાજા શ્રીજી સાથે કોઈ પણ વાતચીત કરતા નથી, અને સીધા જ આ શ્રીજીને આગળ ધકેલી દેશે. લો, હું મારા આ જે મંત્રી છે એને મૂકીને જાઉં છું, અને ફરીથી જ્યારે હું કર લઈને આવું ને તે વખતે એ મને ખેમ પાછા આપજો. અને આ બાજુ શ્રીજી છે, શ્રી પ્રાણનાથજી, એ શું બોલી શકે? હા, એમને તો બચાવાતા બધાને, સુંદર સાથને બચાવાતા, આ પ્રજાને બચાવી હતી. હા, તો કે છે કે હા લઈને આવશે, બરાબર, ત્યાં સુધી તમારી પાસે હું રહું છું. શ્રીજી પણ એ વાતને સ્વીકારે છે. હવે શ્રીજીને આ કુતુબખાન છે ને નજરબંધી કેદમાં મૂકી દે છે, અને રાજા પોતાને જામનગર પોતાના સ્થાને જાય છે. પણ પોતાના સ્થાને ગયા પછી એ ક્યારેય ખબર જોવા માટે આવ્યા નથી, ક્યારેય વેરો ભરવા માટે આવ્યા નથી, કોઈ એમના સમાચાર આવતા નથી. કુતુબ ખાને શ્રીજીને જેલમાં પૂરી દીધા. બીજી બાજુ જામ રાજા છોડાવવા માટે આવતા જ નથી, જો સુંદર સાથજી. બાકી ખરેખર એ રાજાએ કોઈ પણ રીતે એ જે મુદત આપી એ મુદતની અંદર છોડવા આવવું જોઈએ. આ વાતની ખબર જુનાગઢમાં રહેલા કાનજીભાઈને કાને પડે છે. આ કાનજીભાઈ છે ને એ ખરેખર એના ચરણોમાં કોટી કોટી વંદન છે સુંદર સાજી, કોટી કોટી પ્રણામ. એ જુનાગઢમાં રહે છે. એમના કાને વાત પડી, આ વાત એમના કાને પડી, કારણ કે સુંદર સાથને વાત કરે. સુંદર સાથજી, આ કાનજીભાઈ તરત જ ત્યાંથી નીકળી પડે છે. એમને ખબર પડી ગઈ, કારણ કે એમ સમાચાર મળી ગયા કે રાજા આવતો નથી. થોડા દિવસો પછી આ જે શ્રીજી છે, શ્રી પ્રાણનાથજી, એમને શિક્ષા કરશે, કારણ કે આ મોગલ સામ્રાજ્ય છે, કશું એમનું કહેવાય નહીં. હવે કાનજીભાઈ સીધા જાય છે તેજકુંવરી પાસે, અને તેજકુંવરી પાસે જઈને કહે છે, મને તમારા વસ્ત્રો આપો. જો આ તેજકુંવરી આ કાનજીભાઈને વસ્ત્રો આપે છે, એનું કારણ પૂછે છે, તો કહે છે એનું કારણ અત્યારે ના પૂછશો, પછી તમને શાંતિથી બધું કહીશ, મને ખાલી વસ્ત્રો આપો. આ વસ્ત્રો લઈને જાય છે. હવે તે વખતે આ જે મુઘલ સામ્રાજ્ય હતું એમાં જ્યાં શ્રીજીને કેદમાં પૂર્યા હતા, ત્યાં આગળ જેને કેદી હોય ને એમની પત્ની મળવા માંગે ને તો એમને છૂટ આપતા મળવા માટે. એટલે આ કાનજીભાઈ છે ને એ સ્ત્રીનો વેશ ધારણ કરી લીધો, તેજકુંવરીબાઈના વસ્ત્રો પહેરી લીધા, અને એમણે સંકલ્પ કર્યો કે ગમે તે રીતે હું શ્રીજીને છોડાવીશ. તેમને ખબર છે કે એમના માથે બહુ મોટું જોખમ છે, પરંતુ એમને એક વાત સ્પષ્ટ હતી કે શ્રીજીનું ખૂબ જ મહત્વ છે, સ્વામી શ્રી પ્રાણનાથજીનું ખૂબ જ મહત્વ છે. એમણે તો આ સમગ્ર બ્રહ્માંડને અખંડ કરવા માટેની તારતમ વાણીનો પ્રચાર પ્રસાર કરવાનો છે. જ્યારે મારા જેવા કાનજીભાઈ તો હજારોની સંખ્યામાં છે. કાનજીભાઈ હજારોની સંખ્યામાં નહીં, તમારો ચોટવા મળે એવો નથી આ દુનિયાની અંદર. તેથી શ્રીજીને કોઈ પણ રીતે મુક્ત કરવાના છે. અહીં મૂળ સ્વરૂપ પણ શ્રી કૃષ્ણજી પણ આ ખેલ કરાવી રહ્યા છે, ખેલ જ કરાવી રહ્યા છે. હવે મૂળ સ્વરૂપના હુકમથી હવે શું થાય છે, આગળની જે ઘટના છે એમાં અહીં આગળ આ સ્ત્રીના વેશ ધારણ કરી અને શ્રીજીને મળવા માટે આ કાનજીભાઈ આવે છે. કાનજીભાઈ આવે છે અને અંદર આવી અને શ્રીજીને મોં ખોલીને બતાવે છે. ત્યારે શ્રીજી કહે, કાનજીભાઈ તમે શા માટે અહીંયા આગળ આવ્યા છો? મારે તમારે કોઈ વાત સાંભળવી નથી.
અત્યારે હું કહું એમ તમારે કરવાનું છે. તમે હું તમારી જગ્યાએ બેસું છું અને આ વસ્ત્રો પહેરીને તમે જતા રહો. શ્રીજી સ્પષ્ટ શબ્દોમાં ના પાડે છે, આવું કોઈ પણ સંજોગોમાં ના કરીશું. અત્યારે તમારે મને કશું સમજાવવાનું નથી. તમને વિનંતી કરું છું, તમને ચરણોમાં પ્રણામ કરું છું કે આ જે વસ્ત્રો પહેરી અને તમે બહાર જાઓ, કારણ કે સમય બિલકુલ નજીક આવ્યો છે. કાલે આ લોકો ગમે ત્યારે ફાંસીની સજા આપે, કંઈ નક્કી નહીં. શ્રીજીનું કશું માનતા નથી અને જબરજસ્તી એમના કપડાં પહેરાવી દે છે અને શ્રીજીની જગ્યાએ કાનજીભાઈ એ સફેદ કપડાં પહેરી અને અંદર બેસી જાય છે. હવે શું થાય છે? મૂળ સ્વરૂપના હુકમથી શ્રીજી ત્યાંથી મુક્ત થઈને સીધા જ દીવ બંદર જાય છે. ખરેખર શ્રીજીને બહુ દુઃખ થયું કે આ માયાએ મારી પર આટલો બધો જુલમ કર્યો અને છેવટે મારે આ રીતે બહાર નીકળવાનું. હવે મારે સંસારની અંદર ક્યાંય જવું નથી, સંસારના કોઈ કાર્ય કરવા નથી. સીધા જ દીવ બંદર જાય છે જાગણીનું કાર્ય કરવા માટે, સંપૂર્ણ જીવન જાગણીનું કાર્ય કરવા માટે. બીજે ત્રીજે દિવસે કાનજીભાઈ ને ત્યાં પેલા બોલાવે છે આ રાજા અને કહે છે, રાજા આગળ જ્યારે કાનજીભાઈને લાવે છે તે વખતે તે દિવસે જુદા ભાઈ હતા અને અત્યારે તમે કયા વ્યક્તિને પકડીને લાયા છો? હવે જો આટલા દિવસ દરમિયાન કાનજીભાઈ છે એમને ફાંસી માટે લઈ જાય છે, તેમની દાઢી વધી ગઈ છે, તેમનું મુખનું તેજ વધી ગયું છે અને એમના મુખમાંથી કુરાનની આયતો નીકળે છે. સુંદર સાહેબજી એ કુરાન શીખ્યા જ નથી, પરંતુ જે જબરાઈલ ફરિશ્તાની શક્તિ એમની અંદર બિરાજમાન થઈ જાય છે અને એ શક્તિ દ્વારા કુરાનની એક પછી આયતો જે મોટી મોટીથી ગઈને બોલે છે. હવે એ સાંભળી અને કાજી ડરી જાય છે કે આપણે કોને પકડી લાયા છે. એટલે બીકના માર્યા એ કાનજીભાઈને મુક્ત કરી દે છે અને કાનજીભાઈ ત્યાંથી મુક્ત થઈને પણ એ શ્રીજીની સેવામાં લાગી જાય છે. સુંદર સાહેબજી અહીં આગળ શ્રીમુખ વાણીમાં રાસ કિતાબની અંદર આના અનુસંધાનની અંદર આ ચોપાઈ આવે છે. બાહે ગ્રહી લઈ નિસરી મેં 3 જૂથા જુદ કીધા ફરી ફરી, પછી ગત મત મારી હરી લઈ વસ પોતાને કરી. સુંદર સાહેબજી આમ એમ કે છે કે અગાઉ મારી સામે આના 3 યુદ્ધ હતા ને, એમાં તો હું જીતી ગયો. પ્રથમ યુદ્ધ શું? કે ખેતાભાઈ એમના જે સદગુરુની આજ્ઞાથી અરબમાં ખેતાભાઈ ની સંપત્તિ લાવવાની હતી, એમાં 5 વર્ષ વીતી ગયા અને જ્યારે પાછા આવ્યા તે વખતે એમની પર જૂઠો આરોપ આપવામાં આવ્યો અને તે વખતે પણ છેલ્લે એ નિર્દોષ સાબિત થાય છે. બીજો પ્રસંગ આવે છે ફૂલબાઈનો પ્રસંગ. એ ફૂલબાઈના પ્રસંગ વખતે પણ બિહારીજી કહે છે, આ તો ધર્મ અપનાવો, આ તો પત્નીને. શ્રીજી ધર્મ અપનાવે છે અને છેવટે ફૂલબાઈ પોતાનો દેહ ત્યાગ કરે છે, પણ એમાં પણ શ્રીજી નિર્દોષ સિદ્ધ થાય છે. અને ત્રીજા યુદ્ધની અંદર શું કહે છે કે સદગુરુના ધામ ગમન પછી સદગુરુનો સ્મૃતિ મેળો કરવાની ઈચ્છા એમની અધૂરી રહી ગઈ. એમણે જે કંઈ પોતાની સંપત્તિથી જે કંઈ ભેગું કર્યું હતું